નર્મદામાં ભાજપ ધારાસભ્યના ભાઈ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ। એમએલએ દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધવલ પટેલે તેમની સામે ફરિયાદ કરી કે તેમની સાથે હાથાપાઈ કરી તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી। ભાજપના નર્મદા જિલ્લાના કમલમ ખાતે આ ઘટના બની હતી। આ સમગ્ર ઘટના મામલે રવિ દેશમુખનું કહેવું છે કે મારી બહેનને નીચે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મેં કોઈને મારી નાખવાની ધમકી નથી આપી। મારી બહેન વિશે બોલતા મેં પ્રતિકાર કર્યો હતો। તો દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે તેમણે મારી નાખવાની ધમકી આપી હતી, તેમણે માર માર્યો હતો અને કમલમ ખાતે નર્મદા કમલમ ખાતે આ ઘટના બની હતી। બક્ષી પંચ મોરચાના પ્રમુખ ધવલ પટેલે આ ફરિયાદ કરી છે। જોકે સામે રવિ દેશમુખે એવો જવાબ આપ્યો છે કે મેં કોઈને મારી નાખવાની ધમકી નથી આપી, પરંતુ મારી બહેનને નીચે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મારી બહેન વિશે એલફેલ બોલતા મેં માત્ર પ્રતિકાર કર્યો હતો। ભારતીય